ગુજરાત યોજનાઓ આપણે ગઈકાલથી થોડુંક ઇનિશિયેટિવ લીધું છે, યોજનાઓને આપણે કવર કરી રહ્યા છે. એ જ કડીમાં જે છે થોડુંક આગળ વધીએ અને હવે ફરીથી નેક્સ્ટ સરસ્વતી સાધના યોજના. કઈ છે? સરસ્વતી સાધના યોજના. વિના મૂલ્યે સાયકલ. કયા ધોરણ? તો ધોરણ 9માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને શું આપવામાં આવે છે ભાઈ? તો સાહેબ સાયકલ આપવામાં આવે છે આના અંતર્ગત સર. પછી આના માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે? 6 લાખ રૂપિયા. એના માટે હવે તો જે છે અરજી કરવા માટે ડિજિટલ પોર્ટલ પણ બનાવી દેવામાં આવ્યો છે સાહેબ. ને તો આ જે છે સરસ મજાની આ એક ઇન્ફોર્મેશન આ યોજનાના સંદર્ભમાં. બીજી યોજના છે સાહેબ 7 ફેરા સમૂહ લગ્ન યોજના મિત્રો. તો પહેલા તો આ યોજનાનો હેતુ શું છે? સામાજિક અને શૈક્ષણિક રીતે જે છે જે લોકો પછાત વર્ગ છે તથા આર્થિક રીતે પછાત વર્ગના જે નવયુગલને 12,000 રૂપિયા અને આયોજક જે છે આયોજક સંસ્થા જે આનું આયોજન કરી રહ્યું છે એને પણ યુગલ દીઠ 3,000 રૂપિયા લેખે અને વધુમાં વધુ જે છે 75,000 રૂપિયા સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. તો ભાઈ નવ યુગલ જે છે આ યુગલ જે છે એમને કેટલા પૈસા મળશે સાહેબ? 12,000 રૂપિયા. અને જે સંસ્થા આનું આયોજન કરી રહી છે એને જે છે સાહેબ પર યુગલ 3,000 રૂપિયા અને મેક્સિમમ કેટલા મળવા પાત્ર રહેશે? તો 75,000 રૂપિયાનો જે છે લાભ મળવા પાત્ર રહેશે. એક તો આવક મર્યાદા 6 લાખ રૂપિયા. બીજું ઓછામાં ઓછા 10 યુગલોનો જે સમૂહ લગ્ન કાર્યક્રમ સંસ્થાએ આયોજન કરવાનો રહેશે. કન્યાની વય મર્યાદા લગ્ન સમય 18 વર્ષ અને યુવકની જે છે 21 વર્ષ હોવી જોઈએ. અને લગ્નની જે છે રજીસ્ટ્રેશન નોંધણી કરાવી જે છે ફરજિયાત છે મિત્રો. તો આ થઈ ગઈ સાહેબ આની સરસ મજાની જે છે યોજના, જેના માટે જે છે ક્વિક ફેક્ટ એટલે કે ફટાફટથી જે છે યાદ રાખવાના ડેટાને આપણે કવર કરી રહ્યા છે. કે આટલા ડેટા તો આપણને કમ્પલસરી યોજનાઓના સંદર્ભમાં ખ્યાલ હોવો જોઈએ. જો કોઈ પણ યોજના શરૂ કરો ને તો યોજનાઓના જે છે સાહેબ યોજનાઓ માટે શું યાદ રાખવાનું સાહેબ? એનો હેતુ શું છે, એનો જે છે લાભ, આ બે વસ્તુ જે છે ને કોઈ પણ યોજના જ્યારે તૈયાર કરો તો આ યોજનાઓમાં જે છે એક તો યોજના લોન્ચ કરવા પાછળનો હેતુ શું છે અને એ યોજનાનો લાભ જે છે શું મળે છે સાહેબ આને. તો આટલી બાબતો જે છે આપણે ખાસ યાદ રાખી લેવાની છે, મગજમાં જે છે બેસાડવાની છે સાહેબ. ત્યાર પછી છે કુંવરબાઈનું મામેરું યોજના સાહેબ. શેનું છે? કુંવરબાઈનું મામેરું યોજના જે છે વાત કરીએ. કુંવરબાઈનું મામેરું યોજના જે છે આ મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને, માત્ર કન્યાઓની વાત છે. પેલું 7 ફેરા જે છે એ બંને તો લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવાનો છે. આ યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે આપવામાં આવે છે. વાર્ષિક મર્યાદા જે છે 6 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને એમને જે છે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જે છે સાહેબ 12,000 રૂપિયાની જે છે સહાય ચૂકવવામાં આવે છે. તો આ પણ જે છે સાહેબ એક સરસ મજાની યોજનાઓ, ટોટલ 3 યોજનાઓ આજે આપણે કવર કરી. અને જે છે ગઈકાલે કેટલી યોજનાઓ કવર કરી હતી તો આ બધાને જે છે ભેગા કરતા જજો આની અંતર્ગત, હે ને? ભેગા કરો સાહેબ આની અંતર્ગત. તો આ થઈ ગઈ એક સરસ મજાની ઇન્ફોર્મેશન, યોજનાઓ જે છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે ભાઈ તમે આનો જે છે લાભ લેશો સાહેબ.